નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાનો અંત, ઉનાળો પૂરો થાય અને ચોમાસું શરૂ થાય ત્યારે એક ફળ છે ઢગલા મોઢે મળતું હોય છે, જે ડાયાબિટીસ માટે રામબાણ માનવામાં આવે છે. અને અમે બાળકો સાથે ક્યાં જશે અમે બાળકો સાથે અહીંયા આવી ગયા છીએ એ ફળ ખાવા માટે. અને એ ફળનું નામ શું છે યુગ? જાંબુ. અમે જુઓ, અમે કેટલા બધા જાંબુનો ઢગલો કર્યો છે, ભેગા કર્યા છે. મજા આવે છે જાંબુ ખાવાની. હવે મિત્રો, આ જે જાંબુ છે, ઉપર જો જાંબુડો છે અને અહીંયા ઘણા બધા જાંબુ પાકી ગયા છે. તો અમારી વાડીએ અમે આવ્યા છીએ. હવે જાંબુ છે એ ડાયાબિટીસમાં તો રામબાણ છે જ, પણ ડાયાબિટીસની સાથે સાથે કેટલી બધી બીમારીઓમાં જાંબુ ફાયદાકારક છે એની મિત્રો 2 મિનિટની વાત છે. ડાયાબિટીસમાં ખૂબ જ રાહત આપે છે, બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. સૌથી મહત્વનું કે જાંબુ છે ને દરરોજ 1 મુઠ્ઠી જેટલા ડાયાબિટીસવાળા લોકોએ અત્યારે અવશ્ય ખાવા જોઈએ, જેનાથી ખૂબ ફાયદો થાય છે. એ સિવાય જાંબુ જે છે, જાંબુના ઠળિયા એટલે કે જાંબુના જે બીજ હોય છે એનું જે ચૂર્ણ હોય છે, એ ચૂર્ણ છે એ 1 ચમચીની માત્રામાં નિયમિત લેવામાં આવે તો એ પણ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, શુગરને નિયંત્રણમાં રાખે છે. એ સિવાય સૌથી મહત્વનું કે જાંબુ છે એ મીડિયમ ખાવાના હોય છે, અતિશય વધારે ખાઈ લેવા નહીં, કેમ કે એક સાવચેતી પણ છે. જાંબુ વધારે ખાઈ લેવાથી મિત્રો એ પેટમાં અપચો પણ કરી શકે છે, પેટ ભારે પણ કરી શકે છે, વાયુ પણ વધારી શકે છે. એટલે જાંબુ છે એ મર્યાદામાં ખાવા જોઈએ, 1 મુઠ્ઠીથી 1.5 મુઠ્ઠી જેટલા ખાવા જોઈએ આપણી પાચન શક્તિને અનુરૂપ. એ સિવાય સૌથી મહત્વનું કે આ જે જાંબુ છે ને, જાંબુ યુગ, એની અંદર આયર્ન પણ છે. એટલે છે એ જે છે એ બ્લડ લોહી સાફ કરવાનું પણ કામ કરે છે. એટલે સ્કિનની કોઈ સમસ્યા હોય તો એમાં પણ જાંબુ ખૂબ જ ફાયદો કરે છે મિત્રો. એ સિવાય એ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે, કેમ કે જાંબુની અંદર વિટામિન સી પણ ભરપૂર માત્રામાં છે. ધૂળવાળા હોય ન ખાતો, એવું લાગે તો આમ ધોરિયો ચાલ્યો જાય છે અમારી પાછળ, પાણી ધોરિયામાં ધોઈ નાખજો ધૂળવાળા હોય. એ સિવાય સૌથી મહત્વનું કે જાંબુ જે છે એ ત્વચા એટલે કે સ્કિન, આયર્ન છે એટલે લોહીની શુદ્ધિ કરે છે, એટલે સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક છે. આંખ માટે પણ ખૂબ જ ઉપયોગી છે જાંબુ. એ સિવાય હાર્ટ એટલે કે હૃદય અને લીવર, જે શરીરના મહત્વના 2 અંગો છે, હૃદય અને લીવરની કાર્યક્ષમતા વધારે છે જાંબુ. એટલે અત્યારે જાંબુની સિઝન છે, ખૂબ ખાવા જોઈએ. અને જે લોકોને બ્લડ શુગરની સમસ્યા છે, જેમને શુગર છે વધી જતું હોય, તો આવા લોકો માટે જાંબુ છે એ દવા કરતાં પણ સારું કામ આપે છે મિત્રો. નિયંત્રણમાં રાખે છે બ્લડ શુગરને. દરરોજ 1 મુઠ્ઠી જેટલા પાકા જાંબુ ખાવા જોઈએ. બીજું સૌથી મહત્વનું કે કાચા જાંબુ જો વધારે ખાશો તો પેટ છે એ ભારે થઈ જશે, અને ઘણી વખત વધારે પડતા ખાઈ લેવાથી પેટમાં દુખાવો પણ થઈ શકે છે. એટલે મર્યાદિત માત્રામાં જાંબુ ખાવામાં આવે તો ગજબનો ફાયદો થાય છે. બાળકોને ખૂબ મજા આવી ગઈ છે. કેમ થયું જાંબુ ખાવામાં મજા આવી? કેવાક લાગે છે? બહુ મીઠા. તો કઈ બાજુ ખાટલે જાસ? તો મિત્રો, આ તો આપણો જાંબુ માટેનો આજનો વિડીયો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.